हेलो मित्रों, स्वागत है फरी एकवार आपणी चैनल पर। तो આપણે જોવાનું છે કે આ જે સિસ્ટમ ગુજરાત ઉપર છવાયેલી છે તે હજુ કેટલા સમય માટે રહેવાની છે અને કયા કયા જિલ્લાઓને લાભ મળશે। આ તમે જોઈ શકો છો, હવામાન વિભાગે જાહેર કરેલો તારીખ 2 નો એટલે કે આજનો ફોટો છે। અને આજે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ જે જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલો છે। પણ જેમાં વરસાદ નથી તેમાં હજી પણ વરસાદનું પરફોર્મન્સ ખૂબ ઓછું છે। જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરનો કેટલો એવો એરિયો। જામનગરમાં આજે વરસાદ થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે। પણ પોરબંદર, જામનગરમાં કોઈ ખાસ એવો વરસાદ છે નહીં, ફક્ત ઝાપટાઓ છે। અને તે પણ ઝાપટા પણ એકદમ નોર્મલ ઝાપટાઓ તમે અનુભવી શકો છો, જે આપણે ગઈકાલે જોયેલું છે। અને આજની તારીખમાં પણ સેમ જ કોઈ ખાસ એવો વરસાદ નથી, ફક્ત નોર્મલ ઝાપટાઓ છે, જે અત્યારે આપણે આગળ વિન્ડી વેધરથી જોશું। પણ આજે કચ્છ જિલ્લામાં, બનાસકાંઠા, થરાદની આસપાસ, ત્યાં બધામાં વાવની આસપાસ ખૂબ સારો એવો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે। એટલે આપણે આગળ જોઈએ। આ તમે જોઈ શકો છો, આ ગુજરાત છે અને સિસ્ટમ ગુજરાતની ઉપર નીકળી ગઈ છે, રાજસ્થાન ઉપર। એટલે તેનો વરસાદ છે તે પાકિસ્તાન ઉપર અત્યારે પડી રહ્યો છે અને ગુજરાત હવે ધીરે ધીરે વરસાદથી મુક્ત થઈ રહ્યું છે આ રાઉન્ડ માટે। એટલે હવે આગામી 2 દિવસ છે વરસાદ થશે, પછી ગુજરાત ઉપર તમને ખુલ્લું વાતાવરણ, સાવ ખુલ્લું નહીં જોવા મળે, વાદળછાયું વાતાવરણ તો રહેશે જ, પણ વરસાદ નહીં જોવા મળે, જે આ ભારેથી અતિભારે આપણે જોઈએ છીએ। હવે આપણે વિન્ડી વેધરથી જોઈએ કે 2 દિવસ માટે વરસાદ કેવો રહેવાનો છે। આ તમે જોઈ શકો છો, હાલની સ્થિતિ છે। અને હું તમને જે આપણે કોમેન્ટમાં બધા લોકો કહેતા હોય કે વરસાદ તો બતાવે છે પણ વરસાદ પડતો નથી, તો હું તમને આની કઈ રીતે શું બતાવતું હોય વિન્ડી વેધર તે પહેલાં તમને બતાવી દઉં। આમાં જે તમે આ લીલા કલરનું વચમાં જોઈ રહ્યા છો, જે ગાઢ લીલો અને પોપટી કલર ટાઈપનો કલર છે, ત્યાં વરસાદની સંભાવનાઓ 100% હોય છે। પછી ત્યાંથી આગળ તમે આજે આછો લીલો દેખાય છે, ત્યાં મીડિયમ, અને જ્યાં તમે આ પાણી જેવું જોઈ રહ્યા છો ત્યાં કોઈ જગ્યાએ વરસાદ ચાલુ હોય, કોઈ જગ્યાએ ના પણ હોય, ત્યાં ફરજિયાત નથી કે વરસાદ હોય જ। એટલે આવી બધી સ્થિતિ છે। અત્યારે જો તમે જોઈ શકો છો, ભુજની આસપાસ વરસાદ તમને જોવા મળશે, મોરબીની આસપાસ જોવા મળશે, પણ પોરબંદરની આસપાસ વરસાદ નહીં હોય, રાજકોટમાં નહીં હોય, જૂનાગઢમાં નહીં હોય, જામનગરના કેટલા એરિયાઓમાં નહીં હોય અને ક્યાંક ઝાપટા એવા હશે। બાકી દ્વારકા જિલ્લામાં તમને કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે, નલિયામાં તમને હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। તો આ ટાઈપનું આનું આખું રડાર હોય છે। હવે આપણે આગળ વધીએ। આ તમે જોઈ શકો છો, સિસ્ટમ પાછી અત્યારે ખૂબ નબળી પડી ચૂકી છે। સિસ્ટમ અત્યારે લો પ્રેશરથી પણ નબળી પડી ચૂકી છે, એકદમ નોર્મલ સિસ્ટમ થઈ ગઈ છે। એટલે કોઈ ગાઢ વાદળ નથી રહ્યા હવે। અને આ તમે 4-5 વાગ્યા સુધીનું જોઈ લો, ખાસ કોઈ વરસાદ નથી હવે। આ તમે જે વરસાદ જોઈ રહ્યા છો મોરબી, જામનગર, પોરબંદરમાં, તે વરસાદ નથી, તે ફક્ત એક ઝાપટાનો રાઉન્ડ છે। એટલે તેમાં કોઈ ખાસ એવો વરસાદ થાય તેવી સંભાવનાઓ નથી। ત્યારબાદ આ તમે 3 તારીખનું જોઈ લો, 3 તારીખે ગુજરાતમાં કંઈ ખાસ એવો વરસાદ રહેતો નથી, ધીરે ધીરે ઉપરની સાઈડ વયો જાય છે। એટલે આજે બપોર પછી અને 3 તારીખના રોજ તમને કચ્છ જિલ્લાના કેટલા એવા એરિયા, બનાસકાંઠા, થરાદના એરિયામાં, તમને મહેસાણાના એરિયામાં વરસાદ જોવા મળી શકે છે। બાકી કોઈ ખાસ વરસાદ હવે ગુજરાત ઉપર છે નહીં, કેમ કે આપણે કોઈ ખોટી માહિતી તમને આપશું નહીં, જે છે તે વાસ્તવિકતા આપશું। અને જેમ કે પોરબંદર, જામનગર, દ્વારકાનો આ વખતે પણ કોઈ ખાસ પરફોર્મન્સ નથી, તો એક તે મહત્ત્વની વાત છે કે ત્યાં અત્યારે વરસાદ નથી। બાકી તો મોસ્ટ ઓફલી જિલ્લાઓમાં, મોસ્ટ ઓફલી તાલુકાઓમાં વરસાદ થઈ ગયો છે આ રાઉન્ડમાં। એક કચ્છ જિલ્લામાં કોઈ એવો એરિયો હોય કે ત્યાં વરસાદ નથી, તો તેની હજી આપણે જાણ નથી થઈ। તો આ હતી આજની આપણી માહિતી। કંઈક નવું હશે તો જરૂરથી તમારી માટે વિડીયો બનાવશું। ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।